સાહેબ મને એક સરસ મજાની વાત યાદ આવે ને દુહાથી શરૂઆત કરું કે જણની જણતો ભગત જણજે કાં સુરવીરને કાં દાતાર નહીતર રહેજે માં વાંજણી તારું મત ગુમાવીશ નૂર. અને આ જેવા ભક્તરાજની મારે તમને વાત કરવી છે ત્યારે કે સૌરાષ્ટ્રની ધરતીની આન બાન શાન એટલે રંગીલું રાજકોટ. અને એ રંગીલા રાજકોટથી થોડે દૂર ગોંડલની નજીક ખુબા જેવડું ગામ એટલે કે વીરપુર. અને વીરપુરની અંદર એક પ્રધાન ઠક્કર કરી અને લોહાણા બે ભાઈઓ, પોતે મોટા, નાનો ભાઈ એનું નામ વાલજી હતું. અને સાહેબ પ્રધાન ઠક્કર તો ઈશ્વરના પરમ ભક્ત હતા, પણ એમના ઘરેથી પતિ પરાયણ એટલે કે રાજભાઈમાં પતિના પગલે પગલે ચાલવું, જેને જેમ નક્કી કરી અને જન્મ લીધો હોય એમ પોતે રાજભાઈમાં પણ પોતે ઈશ્વરનું સ્મરણ કરે છે. બે માણા નીતિવાન, બે માણા ઈશ્વરનું સ્મરણ કરે છે. સામાન્ય વેપારી હોવા છતાં બે નીતિથી જીવે છે, નીતિથી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. અને પ્રધાન ઠક્કર પોતાના સામાન્ય વ્યવહારની માલિપા જીવન જીવે છે. અને એકનો એક દીકરો એટલે દીકરાનું નામ ભોગાભાઈ. અને બને છે એક દિવસ એવું કે અયોધ્યાથી રઘુવીરદાસજી પોતાની સાધુ સંતોની મંડળી લઈ અને વીરપુરના વાદરમાં આવી પહોંચે છે. આછું અંજવાળું હોય છે, સંધ્યાનો સમય થયો હોય, ઠાકર મહારાજની આરતીનું ટાણું થયું હોય. અને એ રઘુવીરદાસજી એ વીરપુરની અંદર તો વાણિયા, વેપારી, લોહાણા સર્વની હાટડી એટલે કે આજની ભાષામાં દુકાનો હોય. કોઈ દુકાનને મંગલ કરી લીધી છે, કોઈ મંગલ કરવાનો સમય થઈ ગયો છે, દુકાન વધારવાનો સમય થઈ ગયો છે. રઘુવીરદાસજી એ વીરપુરના પાદરમાં, વીરપુરની બજારમાં આવી અને કોઈને પૂછે છે, ભાઈ અમે અયોધ્યાથી મંડળી લઈને આવ્યા છીએ અને દ્વારકાની યાત્રાએ જવું છે, અને કોઈ ગામમાં શ્રદ્ધાવાન ભક્ત ખરા? ત્યારે એક ભાઈએ જવાબ આપ્યો કે હા બાપુ, અમારા ત્યાં એક પ્રધાન ઠક્કર કરી અને લોહાણા ગ્રહસ્થ છે, બહુ ભલા માણસ છે, ભગત માણસ છે, અને તેમને ત્યાં તમે જાઓ. અને એ ભાઈએ આંગળી ચીંધી અને રઘુવીરદાસની પોતાની મંડળી સાથે ઈ પ્રધાન ઠક્કરના આંગણે જવા માટે નીકળે છે. ત્યાંથી ધીમે ધીમે બજાર પૂરી ગઈ, ઉગમણી દિશાનું મકાન છે પ્રધાન ઠક્કરનું. અને ત્યાં આવે છે અને સાધુ સંતોની જમાત આવી જોઈ અને બે માણાના હૈયામાં હરખ માતો નથી, બેને માણાના હૈયામાં હરખ માતો નથી, આનંદ છવાતો નથી. અને સાધુ સંતોએ નજર કરી, ગાર માટેથી લીપણનું મકાન છે, બાજુમાં સરસ એવડો તુલસી ક્યારો. અને એ સાધુ સંતોએ જોયું કે ચકલાના પાણી માટે કુંડી મકાનના નેવે મૂકેલી છે. અને સાધુ સંતો ડેલીમાંથી ફળિયામાંથી એ ઓહરીમાં આવે છે. અને માં રાજભાઈ માએ એ ભરત ભરેલા પાથરણા પાથરી અને સાધુ સંતોને બેસાડે છે. એ સાધુ સંતોને બેસાડે છે. રાજભાઈ માં પાણીનો કહેવાય કે ઘડો લઈ અને સાધુ સંતોને પાણી પાય છે. અને લાંબો રન કાપીને આવ્યો હોય સાધુ સંતો પાણી પી અને રઘુવીરદાસજી મનમાં વિચાર કરે છે કે ના, આયા છે તો ઠામ ઠેકાણે જ આયા. અને પછી ટૂંકમાં વાત કરું કે સાધુ સંતોને ઘરમાં જે પણ કાંઈ હતું એ રોટલા, દાળ અને શીરો જમાડે છે. અને લાંબો રન કાપી અને સાધુ સંતો આવેલા, પોતાનું શરીર થાકેલું પાકેલું એટલે થોડાક ભજન કરી અને નિંદ્રાને આધીન થયા. અને કહેવાય કે આકાશમાં હરણી ઉગ્યું, પરોડિયાનો સમય થયો એટલે રાજભાઈ માએ ઘંટી લઈ અને દૈણા દરવા બેસે. સાહેબ આજે ઘરે ઘંટી આવીને એ સમયમાં તો ઘરે ઘંટુલા. અને રાજભાઈ માં તો એ ઘંટીના ઘેરા નાદમાં અને લોહાણા એક સંત શ્રી રવિ ભાણનું ભજન કે સતગુરુ સાહેબ સહી કર્યા જેણે પ્રેમ જોત પર કાશી રે. આવા સુરીલા નાદ સાથે ભજનની શરૂઆત કરી. અને આ ઘેરા ઘંટીના નાદ અને માં રાજભાઈ માના સુરીલા સુરને સાંભળી અને સાધુ સંતોની આંખો ખુલે છે. અને કહેવાય સાધુ સંતો એ નદીએ જઈ અને સ્નાન આદિ ક્રિયા કરી અને પાછા પ્રધાન ઠક્કરના ઘરે પાછા પધારે છે. અને આવે ત્યારે રાજભાઈ માએ થોડાક
ફળ અને દૂધ શિરામણ સાધુ સંતોને કરાવે છે કે આજે થોડાક ફળ અને દૂધ સાધુ સંતોને શિરામણમાં આપે. શિરામણ કરી અને પછી રઘુવીરદાસજી અને સાધુ સંતો કહે છે કે પ્રધાન ઠક્કર માં અમને રજા આપો. અને ત્યારે પ્રધાન ઠક્કર રાજભાઈ માં અને પોતાનો એકનો એક દીકરો એટલે કે બોઘાભાઈ એ રઘુવીરદાસજીના સાધુ સંતોના આશીર્વાદ લે છે. અને રઘુવીરદાસજી જ્યારે ભાઈ મોઘા સામુ નજર કરી અને કહે છે કે માં તારો આ દીકરો તો સામાન્ય જીવન જીવશે, કે માં તારો આ દીકરો તો સામાન્ય જીવન જીવશે, પણ એ સંતના મોઢામાંથી, એ સાધુના મોઢામાંથી શબ્દો નીકળે છે કે માં હવે તારી કુખે જે દીકરો જન્મ લેશે, કે માં હવે પછી તારી કુખે જે દીકરો જન્મ લેશે એ તો નવખંડમાં નામ થશે, તારા કુળને તારશે, નવખંડ ધરતીમાં એના ડંકા વાગશે માં. આટલું કહી અને સાધુ આશીર્વાદ દઈ અને નીકળી પડે છે. સાહેબ સાધુના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે કે માં હવે પછી તારી કુખે જે દીકરો જન્મશે એ નવખંડ ધરતીમાં નામ થશે. અને સાહેબ સાચા સંત કોને કહેવાય કે સંતના મોઢામાંથી જે વાણી પ્રગટે, જે વાણી નીકળે એ સાચી ઠરે. અને એવી જ રીતે રઘુવીરદાસજીની વાણી સત્ય ઠરી કે સંવત 1856 કારતક સુદ સાતમ ને સોમવાર, અને કહેવાય કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન શ્રી રામ જે નક્ષત્રમાં જન્મ લીધો હતો એ નક્ષત્રમાં જન્મ લે છે. એટલે કે સંત શિરોમણી પરમ પૂજ્ય ભક્તરાજ જલારામ બાપા, ભગવાન રામે જે નક્ષત્રમાં જન્મ લીધો અને જન્મ થયો એ બાળક એટલે આજના ભક્તરાજ પરમ પૂજ્ય જલારામ બાપા.